આ વખતનો મારો પહેલો વરસાદ છે અને ખૂબ જ ઠંડી લાગે છે. મારા દાંત પણ કડકડવા મળ્યા છે અને ખૂબ મજા આવે છે નાહવાની પણ. તમે જોઈ શકો છો મારી ચારે બાજુ વરસાદ છે. શું છે તો કઈ દેખાતો જ નથી. અને આ ઓરડી અંદર 7-8 જણા અંદર બેઠા છે જે વરસાદ જવાની વાટ જોઈ છે. પણ ઓહો હો પવન પણ એટલો બધો ફાસ્ટ છે. પણ મારું કેવું એવું છે કે વરસાદની વાટ જોવું હોય અને ઘરે વયો જવાય. કેમ કે પવન મારી હાલત તમે અહીંયાથી જો ઘણો બધો થઈ ગયો. ઘરે તમે ચાલો હવે તરફ જઈએ. તો આજે કુંડી પૂરી થઈ ગઈ અને વરસાદ પૂરી થતા જ આવી ગયો છે અને બધા એક નાની એમથી ઝૂંપડીમાં બેસી ગયા છે. વરસાદ વીજળી વદન બહુ છે એટલે બીયાઈ ગયા છે બધા બેઠા છે. હવે ઘરે જવું એટલે વિચાર કરવો પડે છે કે વરસાદ રહે તો જાય કે શરૂ વરસાદે વયા જાય. તો બધા જો અહીંયા બેસી ગયા છે અને આટલી કુંડી અમે પૂરી કરી નાખી. હજી કાલ માટે રહી ગઈ છે. આજે બધાએ ખૂબ મહેનત કરી તેમ છતાં થોડીક બાકી રહી ગઈ છે અને આ બધા મહેનત ફૂલ કરી છે. આ બધા માણસો છે. તો આપણો વ્લોગ અહીંયા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ બતાવતા રહેજો. આપણે કુંડી તમે જોઈ શકો છો ઉપર. આજનું આવું આપણું કામ હતું. અને આવો ઓહો માય ગોડ આ કેટલો પવન ખૂબ જ પવન આવે છે. આવા પવનમાં જો હું ઘરે જઈશ ને તો પણ મારી ગાડી ઉડાડશે. વીજળી થઈ ભાઈ અવાજ આવશે ને ફૂલ અવાજ આવવાનો. આવી હાલતમાં ક્યારેય આવું શૂટિંગ ઉતારે નહીં. કેમ કે આપણે જીવને પણ જોખમ થઈ શકે છે. પણ તેમ છતાં મન થાય છે કે શૂટિંગ ઉતારે નાખો કે બ્લોગરનું કામ જ એક આવું હોય છે. અને આ પહેલો વરસાદ એવો છે કે જેમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. તો મારો અવાજ હવે બહુ આવતો નથી એટલે હું હવે ઘરે જઈને જ વાત કરીશ. તો બન્યા રહો મારી સાથે. હું ઘરે આવી ગયો અને મારા ઘરની હાલત જોઈ શકો છો તમે. વરસાદ જો કે થોડો રહી ગયો છે. વીજળી હજી પણ થાય છે પણ ઘરની હાલત આ બધી બદામ મારી તૂટી ગઈ. ઉપરથી બધા જ ડાળખીઓ કપાઈ નીચે પડી ગઈ છે. અરે બાપ રે ક્યાં હો ગયા. લાગે છે થોડી બદામ કાપવી પડશે ને જો આવો વાવાઝોડું થશે તો મૂળમાંથી ઉંબળાઈ જશે અને બધું પડી જાય છે. તો ગાઈસ તો આજે છે અમારો 5મો દિવસ કામનો અને વરસાદ આવી ગયો. ખૂબ જ મજા આવી પણ કામ અમારું બાકી રહી ગયું. ખૂબ મહેનત કરી તેમ છતાંય તો આજે તો ફાઇનલી પૂરું કરી જ દેવાનું છે. એટલે બન્યા રહો અમારી સાથે અને વરસાદમાં કેટલું મજા આવી કેટલું નુકસાન થયું તે તમને હું બતાડું. કેમ કે વરસાદની સાથોસાથ વાવાઝોડું પણ બહુ જ હતું એટલે નુકસાન તો થયું જ હશે. તો ચાલો જઈએ આપણે કામ પર. હું મારા કામ પર પહોંચી ગયો છું અને કાલે મેં તમને મારા બ્લોગમાં એક ઝાડ પડી ગયેલું દેખાતું હતું. ત્યાં ગોરસ આંબલી છે અને જે મૂળમાંથી ઉંબાળીને નાખી દીધી. નુકસાન થયું છે આ. તો જોઈ શકો છો તમે કાલે એટલું વાવાઝોડું હતું કે આને મૂળમાંથી ઉંબળીને નાખી દીધી એક બાજુ. આટલો બધો પવન હતો અને એ પણ મારા વ્લોગમાં આવી ગયું છે. આ જે ઉંબળાઈને નખાઈ ગયું છે એ પણ આપણા વ્લોગમાં આવી ગયું છે. જોકે ઉપર જ પડ્યું હોય એવું લાગે છે. મૂળિયા તો કંઈ ઊંડા લાગતા નથી. ઓહ જબરું ઉંબળાઈ ગયું છે. તો આખી મૂળમાંથી ઉંબળી ગઈ છે ને આની નીચે તો ભાઈ કપસી ને એવું બધું છે. અહીંયા તમે જો એમને આમ ધૂળ હતું કે ઉપાડી દીધું છે.
તો કાલે બહુ પવન હતો એટલે આટલું નુકસાન થયું છે ભાઈ. હવે કાતરા તો અત્યારે છે નહીં, ન કરે એની માથે કાતરા ખા તમે. અને આ છે અમારા ગામનું તળાવ, જે તમે જોઈ શકો છો. વરસાદના કારણે આજે જીસીબી બંધ છે લગભગ, ખબર નહીં પછી મોડા કદાચ આવે. પણ ઘણું મસ્ત વાતાવરણ છે. તો થોડી દેર માટે નીકળી ગયા આપણે રખડવા, અને મસ્ત મેદાન છે ખુલ્લું, તો રખડવા નીકળી ગયા. આપણી ગાડી અહીંયા પડી છે અને મજા જ મજા છે ભાઈ. 8:30 વાગી ગયા, સવારનો સમય છે ને. તમે જો વાદળ જો, ચારે બાજુ વાદળ છે. અને આજે ફરીથી લગભગ વરસાદ આવી જશે એવું લાગે છે. તો ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. અહીંયા જો પક્ષી છે. આવી જગ્યાએ નવરાય અત્યારમાં કોને હોય ભાઈ રખડવાની. મારું કામ ચાલુ છે તેમ છતાં રખડતા કામ કરી લઈએ. અને ચાલો, ગાડીએ પોગી ગયો છું, તો હવે નીકળવું છે ઘરે. એક આટો મારતો આવું અને પછી પાછો આવું છું. તો ચાલો બન્યા રહો, હજી ઘણું બધું બાકી છે. હું રસ્તામાં જતો અને આડો થોર પડી ગયો છું. તો સાઈડમાંથી થોડીક જગ્યા છે, ત્યાંથી નીકળી જાઓ. પણ આ પણ એક નુકસાન છે. આવી રસ્તા છે મસ્ત. તો હવે નીકળી અહીંયાથી. ઓ ભાઈ ગયા, પૂરો પડી ગયો, આખો રસ્તો બ્લોક. ચાલો નીકળો અહીંયાથી. આજે છે 5મો દિવસ અને ફરીથી અમે હતા ન્યાને આવી ગયા. તો આ અમારું ગામ, અને આજે વાતાવરણ ખૂબ મસ્ત છે. હવે તમને જો સિસ્ટમ સમજાવવા માંગતો હતો, આની અંદર પાણી નાખવાનું ઉપરથી, અહીંયાથી પાણી નાખશે અને અહીંયાથી પાણી જાય એટલે એક નીચે હાવ તળિયામાં આડી લાઈન છે. એટલે આડી લાઈનમાંથી અહીંયાથી હવા નીકળે છે. જે હવા અંદર એર ભરાય, એ એર આ ભૂંગળામાંથી, ફક્ત એરનું ભૂંગળું છે હવા કાઢવા માટે. અને ત્યાર પછી અહીંયા નીચે જો તમને દેખાતું હોય, અહીંયા એક ભૂંગળું છે, જો દેખાતું હોય તો આ જગ્યાએ. તો ત્યાંથી પાણીની લાઈન જોઈન્ટ કરવાની છે. આ જાડી લાઈન પડી, આ લાઈન જોઈન્ટ કરવાની છે અને આ એર સુધી પહોંચાડવાની છે અહીંયા. ત્યાંથી લગભગ 500થી નહીં પણ વધારે. આ ડુંગરા દેખાય ને, આ ડુંગરા એની ધારની પાછળ ઠેઠ બીજી વાડી છે, ત્યાં ઠેઠ પોગાડવાનું છે પાણી. તો વચમાં ક્યાંય લાઈન ફાટી ન જાય એ માટે આ મૂકવામાં આવી છે હવાબારી. તો સમજી ગયા છો એવી આશા છે. અને ન સમજ્યા હોય તો આનું આપણે કંઈ કામ પડતું નથી. તો આવી રીતની આપણે કુંડી સણીએ છીએ હકીકતમાં. અને આનાથી પણ ઊંચી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો કેટલી ઊંચાઈ છે આની. અને કાલે વાવાઝોડામાં એનું એક બંબુડું ભાંગી ગયું ને અહીંયા આડું પડી ગયું છે. તો ચાલો તો કામ શરૂ કરીએ. લઈએ થોડી વારમાં. આવી ગયો દાદા? હા, હું વાત કરી દઉં એટલે આમાં ખબર પડી જાય. તો આજે અમારું કામ પૂરું થયું અને છેલ્લો દિવસ હતો આજે, 5મો દિવસ. એટલે પણ કામ કરવાની ખૂબ જ મજા આવી, કેમ કે મિત્રો જેવા બધા માણસો મળી ગયા અને ખબર જ ના પડી કે કેવી રીતે આ 5 દિવસ પૂરા થઈ ગયા. તો હંમેશા જ્યાં જાઓ ત્યાં કામ ફક્ત કામ પૂરતું ના રાખવું જોઈએ. એક સંબંધ મૂકીને જવો જોઈએ કે લોકો અમને યાદ કરે અને અમે એમને યાદ રહીએ. એ માટે ખૂબ ખૂબ આભાર બધાનો. તો થેન્ક યુ ફોર વોચિંગ અને થેન્ક યુ મારા બધા મિત્રોને. તો ફરી મળશું નવા વ્લોગમાં. આવી જ રીતે મને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહો.